નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. કેનેડા એક એવો સમય હતો જ્યારે આ દેશનું નામ સાંભળતા જ આંખોમાં ચમક આવી જતી. વિદેશમાં ભણવા જવાનું સપનું, ગ્લોબલ ડિગ્રી, સારી નોકરી, મજબૂત કરન્સી અને શાંતિપૂર્ણ જીવન, આ બધાનું પ્રતીક બની ગયું હતું કેનેડા. ખાસ કરીને ભારતના યુવાનો માટે કેનેડા એક એવો દેશ હતો કે જે વર્ષો સુધી ભારતીય યુવાનો માટે સપનાઓનું સરનામું રહ્યું છે. ઉચ્ચ અભ્યાસ, ડોલરમાં કમાણી, સારી જીવનશૈલી અને કાયમી વસવાટ, આ બધાનું વચન આપતો દેશ આજે અનેક ભારતીયો માટે ચિંતા અને અનિશ્ચિતતાનું કારણ બની ગયો છે. ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ભારત સુધી હજારો નહીં લાખો પરિવારોએ પોતાના બાળકોને એ જ સપનાઓની સાથે વિદેશ મોકલ્યા કે ભણશે, કામ કરશે અને કેનેડામાં સેટલ થઈ જશે. લાખો યુવાનો માટે કેનેડા માત્ર દેશ નથી, એક ફ્યુચર પ્લાન છે. પરંતુ હવે એ જ કેનેડાનું સપનું ધીમે ધીમે ધૂંધળું થતું જાય છે. જી હા, હવે એ જ કેનેડાનું સપનું ધીમે ધીમે એક કઠિન વાસ્તવિકતા બની રહ્યું છે. કારણ કે તાજેતરમાં કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અને આના કારણે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે માત્ર કોઈ નીતિ બદલવાની ખબર નથી, પરંતુ લાખો ભારતીયોના ભવિષ્ય, તેમની મહેનત, તેમનો ખર્ચ અને તેમના સપનાઓ સાથે જોડાયેલી એક ગંભીર હકીકત છે. કારણ કે કેનેડા સરકારનું કહેવું છે કે દેશમાં વધતી વસ્તી, હાઉસિંગ ક્રાઇસિસ, આરોગ્ય સેવાઓ પર ભાર અને રોજગારીની સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને હવે ઇમિગ્રેશન પર નિયંત્રણ જરૂરી બની ગયું છે. અને આ ફેરફારો એટલા માટે મોટા બની ગયા છે કારણ કે તેની સીધી અસર ત્યાં રહેતા અને આવવાની તૈયારી કરતા ભારતીયો પર પડવાની છે. જી હા, આ ફેરફારોની અસર સૌથી મોટી જે અસર પડી રહી છે ત્યાં રહેલા ભારતીયો પર છે. એવા અહેવાલ છે કે કેનેડાએ હવે ઇમિગ્રેશનના નિયમો વધુ ચુસ્ત બનાવવાનો નિર્ણય લીધો છે. આના કારણે 2028 સુધીમાં કેનેડામાં પરમનન્ટ રેસિડેન્ટ, વિદેશી વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વર્કર્સ અને રેફ્યુજીની સંખ્યામાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. એટલું જ નહીં, એક અંદાજ મુજબ હવે આ નવા નિયમોના કારણે આવતા થોડાક જ વર્ષોમાં કેનેડામાં રહેતા 10 લાખથી વધુ ભારતીયો પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવવાના જોખમમાં આવી શકે છે. આ વાત સાંભળીને એક સવાલ તરત જ આપણા મનમાં આવે કે શું આ બધા લોકો ગેરકાયદેસર છે? તો આનો જવાબ છે ના. આ લોકો કોઈ પણ ગેરકાયદેસર ઘૂસણખોર નથી. આ એવા લોકો છે કે જે કાયદેસર રીતે કેનેડામાં આવ્યા છે. કોઈ સ્ટુડન્ટ વિઝા પર ભણવા માટે ગયો, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પર કામ કરવા માટે, તો કોઈ ટેમ્પરરી વર્ક વિઝા પર ફેક્ટરી, ટ્રકિંગ તેમજ રેસ્ટોરન્ટ યા તો પછી આઈટી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને પરમનન્ટ રેસિડેન્સી એટલે કે PR મેળવવાનું સપનું જોઈ રહ્યા હતા. પરંતુ સમસ્યા છે સમયની. હવે સમસ્યા અહીંયાથી શરૂ થાય છે. કારણ કે વિઝાની મુદત, વર્ક પરમિટની અવધિ અને PR મેળવવાની મર્યાદા. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે કેનેડા સરકારે નક્કી કર્યું છે કે 2026થી 2028 સુધીમાં પરમનન્ટ રેસિડેન્ટની સંખ્યા લગભગ 3.80 લાખ પર જ રાખવામાં આવશે, જ્યારે આના અગાઉની સંખ્યા હતી 4.5થી 5 લાખ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, જે ટેમ્પરરી રેસિડેન્ટ અર્થાત જે વિદેશી વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વર્કર્સ, તો કેટલાક રેફ્યુજી, તેમની સંખ્યા કુલ વસ્તીના માત્ર 5% સુધી રાખવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે આનો સીધો અર્થ એ થાય છે કે હવે નવા લોકોને પ્રવેશ ઓછો મળશે અને પહેલાથી રહેલા લોકોને PR મેળવવાની સ્પર્ધા વધુ કઠિન બનશે. જો કે કેનેડા વર્ષો સુધી વિશ્વના સૌથી ઉદાર ઇમિગ્રેશન દેશોમાંથી એક રહ્યો છે. ખાસ કરીને કોવિડ પછી કેનેડાએ મોટા પ્રમાણમાં ઇમિગ્રન્ટ્સને આવકાર્યા હતા. તેનું કારણ સ્પષ્ટ હતું કે કેનેડાને કામદારોની જરૂર હતી. ફેક્ટરીઓ, હોસ્પિટલ્સ, ટ્રાન્સપોર્ટ, ખેતી તેમજ કન્સ્ટ્રક્શન, દરેક જગ્યાએ મજૂર તેમજ કુશળ કામદારોની અછત હતી. પરંતુ હવે આ ઉદાર નીતિઓ એક સાઈડ પર ઇફેક્ટ પણ થઈ રહ્યો છે કે કેનેડાની વસ્તી ખૂબ જ ઝડપથી વધી ગઈ. હાઉસિંગ માર્કેટ પર ભારે દબાણ આવ્યું. ઘર અને ભાડા અત્યંત મોંઘા બની ગયા. હોસ્પિટલ્સ અને સરકારી સેવાઓ પર ભાર વધ્યો અને આની સાથે જ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર આ જ કારણોસર કેનેડા સરકારે હવે ઇમિગ્રેશન સ્લો ડાઉન કરવાનો નિર્ણય લીધો છે. તુલનાત્મક રીતે આપણે જો એને જોવામાં આવે તો 2024માં 4.83 લાખ લોકોને PR આપવામાં આવ્યું હતું અને 2025માં આ સંખ્યા ઘટાડીને 3.95 લાખ કરી દેવાઈ છે. એટલે કે હવે સ્પર્ધા વધુ તીવ્ર બનશે. PR એટલે માત્ર સ્ટેટસ નહીં, પરંતુ કેનેડામાં સુરક્ષિત ભવિષ્ય, પરિવારને બોલાવવાની તક અને લાંબા ગાળાની સ્થિરતા. હવે આપણે વાત કરીએ ટેમ્પરરી રેસિડેન્ટની, કે જેમાં વિદેશી વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વર્કર્સ અને કેટલાક રેફ્યુજીનો પણ સમાવેશ થાય છે.
કેનેડાનું લક્ષ્ય છે કે 2027 સુધીમાં ટેમ્પરરી રેસિડેન્ટની સંખ્યામાં કુલ વસ્તીના 5%થી ઓછી રાખવામાં આવે. આના માટે 2026માં લગભગ 3.85 લાખ નવા ટેમ્પરરી રેસિડેન્ટને જ પ્રવેશ મળશે. 2027 અને 2028માં આ સંખ્યા વધુ ઘટીને 3.70 લાખ રહેશે. જ્યારે હાલની સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક મીડિયાના રિપોર્ટ અનુસાર કેનેડામાં 28 લાખથી વધુ નોન પરમનન્ટ રેસિડેન્ટ રહે છે, જે કુલ વસ્તીના લગભગ 6.8% થાય છે. જોકે આની અસરથી ભારતીયો માટે જોખમ સૌથી વધારે માનવામાં આવે છે, કારણ કે ભારતીયો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. છેલ્લા 10 વર્ષમાં કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં 300%થી વધુનો વધારો થયો છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં તો હજારો ટકાનો વધારો થયો છે. અને જે કેનેડાની જે કોલેજો છે, ફેક્ટરીઓ છે, રેસ્ટોરન્ટ છે, આઈટી કંપનીઓ છે, તેમજ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ભારતીયોની હાજરી ખૂબ જ મોટી જોવા મળે છે. પરંતુ આ જ મોટી સંખ્યા હવે મુશ્કેલી બની રહી છે, કારણ કે ભારતીયોએ કેનેડામાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહેલો વર્ગ બની ગયો છે. ફોર્બ્સના અહેવાલ પ્રમાણે 2013થી લઈને 23ની વચ્ચે કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા 326% વધીને 1.40 લાખ સુધી પહોંચી ગઈ હતી. એટલે કે છેલ્લા 2 દાયકામાં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ 58% વધી ગયું છે. અહેવાલો અનુસાર 2025ના અંત સુધીમાં લગભગ 10 લાખ ભારતીયોને વર્ક પરમિટ એક્સપાયર થવાના છે અને 2026 સુધીના અંતમાં વધુ 9.27 લાખ ભારતીયોના પરમિટ સમાપ્ત થવાના છે. અને જો આ લોકો સમયસર PR, નવો વર્ક વિઝા અથવા તો સ્ટેટસ એક્સટેન્શન નહીં મેળવી શકે તો તેઓ આઉટ ઓફ સ્ટેટસ બની જશે. તમને જણાવી દઈએ કે હાલ તો લિબરલ પાર્ટીના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર કર્યા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના સમયથી કેનેડામાં ઇમિગ્રેશનના નિયમો ચુસ્ત બનાવવાના શરૂ થયા હતા. કોવિડ વખતે ઇમિગ્રેશનના નિયમોમાં થોડીક રાહત આપવામાં આવી હતી અને આના કારણે વધારે પડતા લોકો કેનેડામાં આવી ગયા હતા એવું જસ્ટિસ ટ્રુડોનું માનવું છે. અહેવાલો પ્રમાણે ઇમિગ્રેશન પર નિયંત્રણ લાદવામાં આવ્યા અને ત્યારથી કેનેડાની વસ્તી ઘટી છે. જેમ કે જુલાઈ અને ઓક્ટોબર મહિનાની વચ્ચે કેનેડાની વસ્તીમાં 76,000નો ઘટાડો થયો હતો અને તેનું કારણ એ છે કે 2027 સુધીમાં કેનેડાની કુલ 4.16 કરોડની વસ્તીની સામે ટેમ્પરરી રેસિડેન્ટની સંખ્યા 5% સુધી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના અગાઉ ઇમિગ્રેશન નીતિ ઉદાર હતી ત્યારે 2022માં પહેલી વખત કેનેડાની વસ્તીમાં 10 લાખ કરતાં વધુ ઉછાળો આવ્યો હતો. ઓક્ટોબર મહિનામાં આંકડા મુજબ કેનેડામાં 28 લાખથી વધારે નોન પરમનન્ટ રેસિડેન્ટ હતા, જે કુલ વસ્તીના 6.8%થી વધુ થાય છે. અને જસ્ટિસ ટ્રુડો કેનેડાના વડાપ્રધાન હતા ત્યારે તેમને વધારે ઇમિગ્રન્ટ્સને આકર્ષવા માટે પ્રયાસ કર્યા હતા, જેમાં 2015માં લગભગ 5 લાખ વર્કરોને કેનેડામાં લાવવાની યોજના હતી. અને કેનેડામાં વસતા ટેમ્પરરી રેસિડેન્ટની મુદ્દત પૂરી થાય ત્યાર પછી તેમને IRCC આના દ્વારા પરમિટ રિન્યૂ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવે છે. તેમને વર્ક પરમિટ ફ્રી ઉપરાંત $255 ચૂકવવા પડે છે. એક વખત નવી પરમિટ મળી જાય ત્યાર પછી કામ કરી શકાય છે, પરંતુ પરમિટ મળવાના બાકી હોય ત્યાં સુધી કામ કરવાની મંજૂરી નથી હોતી. હવે આપણે જાણીએ કે લીગલ સ્ટેટસ ગુમાવશો તો શું થાય. તો આ એક સૌથી ગંભીર મુદ્દો છે, કારણ કે કેનેડામાં કોઈ પણ ટેમ્પરરી રેસિડેન્ટની પરમિટ પૂરી થયા પછી IRCC દ્વારા 90 દિવસનો સમય આપવામાં આવે છે, જેમાં સ્ટેટસ રિસ્ટોર કરવાની અરજી કરી શકાય છે. આ દરમિયાન કામ કરવાની મંજૂરી નથી હોતી. નિયમિત આવક બંધ થઈ જાય છે, માનસિક તણાવ પણ વધી શકે છે અને જો 90 દિવસમાં પણ સ્ટેટસ રિસ્ટોર ન થાય તો પછી ડિપોર્ટેશનનો ખતરો ઊભો થાય છે. જો કે કેનેડાનું સ્વપ્ન હજુ પણ પૂરું નથી તૂટ્યું, પરંતુ હવે તેના પહેલા જેટલું સરળ નથી રહ્યું. આ સમય છે ભાવનાઓથી નહીં પરંતુ સમજદારીથી નિર્ણય લેવાનો, યોગ્ય માહિતી, કાયદેસરના વિકલ્પો અને ભવિષ્યની યોજના બનાવવાનો. કારણ કે આ કહાની એ માત્ર કોઈ એક દેશની નીતિની નથી. આ કહાની છે લાખો ભારતીય યુવાનોના સંઘર્ષ, સપના અને ભવિષ્યની. અને હવે સવાલ એક જ છે કે શું આ નવી જે કઠિનતા છે એના વચ્ચે પણ ભારતીયો પોતાનો રસ્તો શોધી શકશે કે પછી કેનેડાનું સ્વપ્ન ઘણા લોકો માટે અધૂરું રહી જશે. આ અંગે તમારું શું કહેવું છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.